નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અનિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. દુબઈ ખાતેથી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમની સેલની ટીમે ઝડપી પાડ્યો હતો. દુબઈ ખાતેથી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગના નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો. અગાઉ આ ગુનામાં પોલીસે 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા ઉંમર 27 વર્ષને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી લોકોના અલગ અલગ બેંક એકાઉન્ટો ઓપન કરાવી દુબઈ ખાતે રહેતા નાસ્તા પડતા આરોપી મિલન દરજીને વાપરવા આપતો હતો. તેમજ આરોપી દુબઈ ખાતેથી સાયબર ફ્રોડમાં જમા થયેલ રૂપિયા સુરત ખાતે વિડ્રો કરવાનું તેમજ આંગળીયામાંથી રૂપિયા લઈ આવવાનું કામ કરતો હતો. પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી વિગતો અનુસાર 2024ના ઓક્ટોબર મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં બાતમીના આધારે સાયબર સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જેના આધારે દુબઈની આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધીને અત્યાર સુધીમાં 8 ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી. આ લોકો સુરતમાંથી સિમ કાર્ડ અને મ્યુચ્યુઅલ બેંક એકાઉન્ટ પૂરા પાડતા હતા. આ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફરાર આરોપી ચંદ્રેશ કાકડિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દુબઈથી ઓપરેટ થતી મિલન દરજી ગેંગનો મુખ્ય સભ્ય છે. આરોપી વિરુદ્ધ સાયબર ક્રાઇમના આ ઉપરાંત અન્ય 7 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ઝડપાયેલા આરોપી ચંદ્રેશની મુખ્ય ભૂમિકા સુરત શહેરમાંથી મ્યુચ્યુઅલ એકાઉન્ટ, સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા ઉપરાંત જ્યારે રેડ પાડવામાં આવી અને આરોપીઓને પકડ્યા ત્યારે ગેંગના કામમાં સરળતા રહે એ માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરતો હતો. અગાઉ જે સમયે રેડ કરવામાં આવી ત્યારે પ્રાથમિક 111 કરોડ રૂપિયા ટ્રાન્ઝેક્શન એ સમયે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા. ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ 119 કરોડ રૂપિયાથી પણ વધુના ટ્રાન્ઝેક્શનો ધ્યાને આવ્યા છે. તેમજ અલગ અલગ બેંકોમાં ક્યાંથી કેવી રીતે રૂપિયા ઉપડ્યા છે તેની તપાસ હજુ ચાલે છે. ગઈકાલે જે આરોપી ઝડપાયો છે તેના વધુ રિમાન્ડ માંગીને પૂછપરછ હાથ ધરવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. સુરત શહેરની સૂચના અનુસાર સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પ્રિવેન્ટિવ એક્શન્સ લેવા માટે સૂચના આપવામાં આવેલી હતી. તે અંતર્ગત ગત વર્ષ 2024ના ઓક્ટોબર માસમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા. સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતા અલગ અલગ ઈસમોને આજ દિન સુધી લગભગ 8 જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરું પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલા હતા. આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની LOC વગેરે પણ ઇસ્યુ કરવામાં આવેલ હતી. આ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા આ ગુનામાં આ નાસ્તા ફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી મિલંદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે તેની ધરપકડ કરવામાં આવેલ છે. સદર આરોપી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 7 ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ. સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ્સ, સેવિંગ બેંક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેંગ છે એના માટે તે કાર્યરત હતો. આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંથી પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સરળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો ફરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. એની તપાસ હાલ ચાલુ છે, પરંતુ જ્યારે જે સમય રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રાઇમરી 111 કરોડના લગભગ ટ્રાન્ઝેક્શન તે વખતે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા. ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ 119 કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શનો ધ્યાને આવ્યા છે. આ ગુનામાં હજુ પણ બેંકોમાંથી ટ્રાન્ઝેક્શન અલગ અલગ બેંકોમાં ક્યાંથી શું કઈ રીતના પૈસા ઉપડ્યા છે એ બધી તપાસ હજુ ચાલુ છે. બેંકોનું જે ટ્રાન્ઝેક્શન છે ઘણી બધી બેંકોનું હજુ એનાલિસિસ વગેરે CAની જે નિમણૂક કરવામાં આવી છે CID ક્રાઇમની મંજૂરીથી એ હેઠળ ચાલુ છે. એ દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે ATM તથા દુબઈ ખાતેથી અબુધાબી ખાતેથી ATMs તથા જે POS મશીન હોય છે
એની અંદર એ બંનેનો ઉપયોગ જે કેશ પૈસા છે એ ઉપાડવા માટે કરવામાં આવે છે. હાલ જે આરોપી પકડાયો છે ચંદ્રેશ કાકડિયા, એ આ ગેંગનો સક્રિય મેમ્બર છે અને એની વધુ રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે. એ આ ગેંગ સાથે લગભગ 1 વર્ષથી સંકળાયેલો છે. જેમ આગળ વાત કરી એમ ભૂમિકા એની મ્યુલ એકાઉન્ટ્સ પૂરા પાડવા અને જે ગેંગ લીડર છે જે પ્રમાણે સુરત સિટીમાં કામ સોંપે એ રીતના કામ કરવાનું હતું. વધુમાં જેમ આગળ કીધું કે 7 ગુના ઓલરેડી એની ઉપર અહીંયા અલગ અલગ વિસ્તારોમાં, જેમાંથી એક સાયબર ક્રાઇમમાં અને આ બીજો ગુનો એ રીતે રજીસ્ટર્ડ થયેલા છે. અને સાથે જે ચંદ્રેશ કાકડિયાનો ભાઈ છે મયુર કાકડિયા ઉર્ફે બેરિયો, એનું LOC આ જ ગુનામાં ઓલરેડી ઇસ્યુ કરવામાં આવેલ છે, જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી. તે પણ હાલ દુબઈ ખાતે આ જ ગેંગ સાથે એક્ટિવ છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.